વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં માર્ચ 2024માં બોર્ડનું જે ઓરિજિનલ પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને ગઈ સાલ બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે પણ તમને ખ્યાલ આવશે અને તમારું જે સામાજિક વિજ્ઞાનનું પેપર આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિભાગ એ નીચે આપેલા 1 થી 24 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે અને દરેકનો એક ગુણ આપવામાં આવે છે, એટલે કે વિભાગ એ 24 ગુણમાં પૂછાય છે। તેમાં પહેલું જ આપેલું છે કે યોગ્ય જોડકા જોડો। વિભાગ એ અને વિભાગ બી આપેલા છે। તેમાં અહીં એક બહુચરાજીનો મેળો આપેલો છે, તો બહુચરાજીનો મેળો મહેસાણા જિલ્લામાં ભરાય છે, એટલે ઈમાં આપેલું છે તો આપણે ઈ સાથે જોડીશું। પંડિત અબોહલ એટલે સંગીત પારિજાત, એફ સાથે જોડીશું। કુદરતનો સફાઈ કામદાર ગીત કહેવાય, એટલે બીમાં આપેલું છે એટલે બી સાથે જોડીશું। પવન ઉર્જા તો લાંભા આવશે, સી સાથે જોડીશું। અને પૃથ્વી પરિષદ તો આવશે સ્ટોકહોમ, જે ડીમાં આપેલું છે એટલે ડી સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રથમ 5 ગુણમાં જોડકા જોડો તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 6. તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે, આ વિધાન સાચું છે। 7. જૂનાગઢમાં 4 ગુફા સમુંડ આવેલા છે, આ વિધાન ખોટું છે। 8. સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો, આ વિધાન ખોટું છે। 9. સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે, આ વિધાન ખોટું છે। 10. બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, આ વિધાન સાચું છે। નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, 5 ગુણમાં પૂછાય છે। તેમાં 11મો પ્રશ્ન, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે, તો જવાબ આવશે સી, ભોપાલમાં આવેલું છે। 12. ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી, જવાબ આવશે એ, ઈસવીસન 1952। 13. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, જવાબ આવશે બી, નદીઓ। 14. ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું, જવાબ આવશે બી, કાવેરી। 15. એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવામાં આવે છે, જવાબ આવશે એ, દૂધગતિ। નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। 16. સાચો ક્રમ પસંદ કરી અને જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો અહીં એ અને બી આપેલ છે, તો તેમાં 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો ઓપ્શન છે બી, એટલે હવે પહેલામાં રાષ્ટ્રીય સંગ્રહાલય આપેલું છે તો તે આવશે ન્યૂ દિલ્હી, એટલે ડી સાથે જોડીશું। સાલારગંજ તે હૈદરાબાદમાં આવેલો છે, સી સાથે જોડીશું। વડોદરા મ્યુઝિયમ તે વડોદરામાં આવેલું છે, એટલે બી સાથે જોડીશું। અને લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય તે અમદાવાદમાં આવેલું છે, એટલે એ સાથે જોડીશું। તો આ રીતે જોડકા જોડીશું તો સાચો ક્રમ અહીં બી જે ઓપ્શન આપેલ છે તેમાં આપેલ છે, એટલે સાચો જવાબ આવશે બી। 17. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં બહુહેતુક યોજના આપેલી છે અને ક્રમ છે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવવાના છે, તો અહીં સાચો જવાબ આવશે ડી, નાગાર્જુન સાગર, પછી આવશે નર્મદા, ચંબલ આવશે અને છેલ્લે પાગરા નાંગલ, આ રીતે દક્ષિણથી ઉત્તર દિશામાં ગોઠવેલ છે। 18. ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ ઉપયોગી છે? તો જવાબ આવશે એ, 84%। 19. ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? જવાબ આવશે ડી, નિયોજન। 20. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? જવાબ આવશે એ, બજાર પદ્ધતિ। અહીં સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો, 4 ગુણમાં પૂછાય છે। તેમાં 21મો પ્રશ્ન, ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? તો જવાબ આવશે 7516 કિલોમીટર। 22. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? જવાબ આવશે પોરબંદર। 23. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે?
જવાબ આવશે ખેતી। 24 શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? જવાબ આવશે સેવા ક્ષેત્ર। વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અહીં પૂરો થાય છે, જેમાં 1 ગુણના પ્રશ્નો હતા। હવે આગળ વિભાગ બી જોઈશું। વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી એ તેમાં 2 ગુણના પ્રશ્ન પૂછાય છે। તેમાં પ્રશ્ન ક્રમાંક 25 થી 37 13 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। તેમાં અહીં 25મો પ્રશ્ન આપેલો છે કે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો। જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 26 ભારતમાં એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું, આ વિધાન સમજાવો। જવાબ 27 કથકલી નૃત્ય વિશે માહિતી આપો। જવાબ 28 રાજસ્થાનનું બીકાનેર જળતર કામ માટે જાણીતું છે, આ વિધાન સમજાવો। જવાબ વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। 28 એલિફન્ટાની ગુફાઓ વિશે નોંધ લખો। જવાબ 30 સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો। જવાબ 31 વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો। જવાબ 32 પારિભાષિક શબ્દોનો અર્થ આપો। 1 સૌર ઉર્જા અને 2 ભરતી શક્તિ। જવાબ 33 શીશાના ઉપયોગો લખો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે। 34 મને ઓળખો અને લખો। 1 ટસર અને બીજું SAIL। જવાબ 35 ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે સમજાવો। જવાબ 37 આતંકવાદની આર્થિક અસરો જણાવો। જવાબ 37 ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈઓ લખો। જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી જેમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે તે વિભાગ બી પૂરો થાય છે। વિભાગ સી 18 ગુણમાં પૂછાય છે અને દરેક જે પ્રશ્ન આવે છે તે 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। તેમાં અહીં 38મો પ્રશ્ન આપેલો છે કે નીચેનું ચિત્ર જોઈ અને સવાલોના જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ચિત્ર આપેલું છે અને અહીં જવાબ પ્રશ્ન આપેલા છે તે પ્રશ્નના જવાબ આપવાના છે। તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે? તો જવાબ આપશે જે આપેલ ચિત્ર છે તે કોણાર્કના સૂર્ય મંદિરનું છે। બીજો આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આપશે ઓડિશા। 3 તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે? તો જવાબ આવશે રથ મંદિર સ્વરૂપે। આગળ અહીં 39મો પ્રશ્ન આપેલો છે કે સારનાથના સ્તંભનો પરિચય આપો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે। અહીં સોલ્યુશન આપેલ નથી કારણ કે અહીં પ્રશ્નોના જવાબ લાંબા છે, માટે અહીં કયા પાઠમાંથી કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાયેલ છે તે તમને અહીં જણાવેલ છે, તેમાંથી તમે તૈયાર કરી શકો છો। 40 વલભી વિદ્યાપીઠ વિશે જણાવો। આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે। 41 ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે। આગળ જોઈશું તો અહીં 42માં આપેલું છે કે રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, કારણ આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે। 43 વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોટ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે। 44 નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ચિત્ર આપેલું છે ISI એ સંસ્થાનો લોગો છે અને તેનું પૂરું નામ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ। બીજા નંબરે આપેલું છે કે HACCP સર્ટિફિકેટ એ HACCPનો લોગો છે અને તેનું પૂરું નામ છે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ। અહીં ત્રીજા નંબરે જે લોગો આપેલો છે તેનું
BIS સંસ્થાનો લોગો છે અને તેનું પૂરું નામ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. 45. ભાવ વધારાના કારણો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયેલ છે. 47. મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 19માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ સી પૂરો થાય છે. આગળ વિભાગ ડી જોઈશું. વિભાગ ડી તે 20 ગુણમાં પૂછાય છે અને જે દરેક પ્રશ્ન છે તે 4 ગુણમાં પૂછાય છે. તેમાં 47મો પ્રશ્ન છે, રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિધાન સમજાવો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 48. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો. આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 49. ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત સમજ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 50. ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 51. ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કોઈપણ 5 યોજનાઓના નામ લખી નીચે આપેલ યોજનાઓની સમજ આપો. તેમાં એક છે મા અન્નપૂર્ણા યોજના અને બીજું સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે. 52. બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો વિશે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે. 53. બંધારણમાં આવેલા બાળકોના અધિકારો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 21માંથી પૂછાયેલ છે. 54. ભારતમાં રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. તેમાં એક કાળી જમીન, પેરિયાર અભયારણ્ય, મગફળી પકવતું કોઈ એક રાજ્ય અને જહાજ બાંધકામ ઉદ્યોગનું એક વિશાખાપટ્ટનમ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક ભારતનો નકશો આપવામાં આવશે અને કોઈપણ આ રીતે વિગતો આપવામાં આવેલી છે તેને યોગ્ય સંજ્ઞા વડે ભારતના નકશામાં દર્શાવવાનું હોય છે, જે 4 ગુણમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે પેપર સોલ્યુશન કર્યું તે વર્ષ 2024માં બોર્ડની પરીક્ષામાં લેવાયેલ પેપર છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 10ના બીજા વિષયના મોડેલ પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.